જી, ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે ₹54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો. આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી. આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો. એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બરકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી. તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓ વાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી. તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ ₹54 લાખ તો આપી દીધેલા. પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે ₹4.5 કરોડ જેટલી માતબર રકમ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.